કલી સમૂહ મૂર્ત લખ્યો પ્રગટો સત્ય જા. જય બાલવીમાં બાબરા વીર કાંધા હતા પ્રેમજી હતા હાજણાય સર્વદેવ બધાયનું રક્ષણ કર્યું. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરિ ઓમ કીર્તનમ ભદ્રમ સુતમ દજ્ઞાનમુદ્મમ લક્ષ્મી વાક્યાનમ ધ્યાનમ વદપ્રભુ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. રાજ સમાજ બિરાજતરુ રે ઉડગન મહુ જનુ જુગ બીધુ પુરે. जिनके रही भावना जैसी प्रभु मूर्ति तिन देखते सी. એ બંને ભાઈઓ જેમ તારાગણ માં પૂનમના ચંદ્રની જોડી શોભે તેમ રાજાઓના મંડળમાં શોભવા લાગ્યા. મંડળમાં જેની મનમાં જેવી ભાવના હતી તેમ તેને પ્રમાણે રામચંદ્રજીના દર્શન થયા. દેખી રૂપ મહારઘ રણધીરા ને મનહુ બીર રસુ ધરે શરીરા. ડરે કુટિલનું પ્રભુહી નિહારી મનહુ ભયાનક મૂર્તિ ભારી. જે રાજાઓ રણમાં ધીરતા ધરાવતા મોટા યોદ્ધા હતા તેમણે રામચંદ્રની જાણે દેહ ધરી સાક્ષાત વીર રસ અને આવેલા હોય એવા દીઠા. જે રાજા કુટિલ મનવાળા હતા તેમણે પ્રભુને જાણે મહા ભયાનક રસની પ્રચંડ મૂર્તિ હોય એવા દીઠા. રહે યસુર સાલસોની પબેસા તિન પ્રભુ પ્રગટ કાલ સમ દેખા. પૂરન બાસ દેખ દો ભાઈ નરભૂષણ લોસન સુખદાયી. જે અસુરો સળથી રાજાઓને વેશ ધરીને બેઠા હતા તેઓએ પ્રભુને સાક્ષાત્કાર સમાન એટલે કે જાણે પ્રત્યક્ષ રૌદ્ર રસ અને હોય એવા દીઠા. નગરવાસીઓ બંને ભાઈઓને માણસોના શણગાર રૂપ અને નેત્રોના સુખ આપનારા દીઠા. નારી બિલોક હરસી નિજ નિજ ઋષિ અનુરૂપ અને ધનુર સોહન શિંગાર ધરી મૂર્તિ પરમહનુ. યુવતીઓ હૃદયમાં રાજી થઈ પોતપોતાના ઋષિ પ્રમાણે જોવા લાગી. ત્યાં તેઓને પ્રભુ જાણે પરમ મનોહર મૂર્તિ ધરીને સાક્ષાત શૃંગાર રસ શોભી રહ્યો હોય એવા દેખાવા લાગ્યા.